નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે। 8 અને 9 જૂને ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। જૂનના બીજા સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે 4 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ થયાવત પંચમહાલ, દાહોદ 2.5 ઇંચ, દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચ વરસાદ અને 8-9 જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના। 15 જૂનથી ચોમાસું આગમન, 20 જૂન પછી વાવણી લાયક વરસાદ। ગુજરાતમાં આજથી કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે જૂનના બીજા સપ્તાહમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 4 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે 7 જૂનથી રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ સક્રિય થઈ શકે છે। ખાસ કરીને 8 અને 9 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ચોમાસાને લઈને પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 15 જૂન સુધીમાં ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું આગમન થઈ શકે છે। જો કે અરબ સાગરમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થવાની શક્યતા છે। આગાહી મુજબ 19 અને 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અણધાર્યા વરસાદ પણ જોવા મળી શકે છે, જ્યારે 23-28 જૂન દરમિયાન રાજ્યમાં સારો અને વ્યાપક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની સંભાવના છે। ખાસ કરીને 8 થી 9 જૂન અને ત્યારબાદ જૂનના અંતિમ સપ્તાહ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે। હવે સૌની નજર આગામી દિવસો હવામાન પર ટેકેલી છે। ખેડૂતો માટે રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 જૂન પછી ખેતીલાયક વરસાદ શરૂ થઈ શકે છે, જેનાથી વાવણીની કામગીરીને વેગ મળશે। જોકે તેમણે એ પણ જણાવ્યું છે કે વૈશ્વિક હવામાન પરિબળ અલ નીનોની અસરને કારણે આ વર્ષે વરસાદના પ્રમાણ પર અસર પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની પણ શક્યતા નકારી શકાય છે। તો આવા આપણા હવામાનના વિડીયો અને આગાહી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।